વિદ્યાર્થી મિત્રો, અગાઉના બે વિડીયોની અંદર આપણે વિદ્યુત ભાર ભણ્યા. વિદ્યુત ભારનું વહન કરવાથી વિદ્યુત પ્રવાહ મળે એવું બને અને વિદ્યુત ભારના વહન માટે વિદ્યુત દબાણનો તફાવત પેદા કરવો પડે, જેને આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એવું કહીએ છીએ. એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પેદા કરીએ તો વિદ્યુત ભારનું વહન થાય અને વિદ્યુત ભારનું વહન થાય તો વિદ્યુત પ્રવાહ મળે. તો મિત્રો, આ દબાણનો તફાવત પેદા કરવા માટે આપણે બેટરીનો ઉપયોગ કરીએ છીએ, વિદ્યુત કોષનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે વિદ્યુતનો જો પરિપથ બનાવવો હોય, સાદો પરિપથ, તો આપણે એને કેવી રીતે એની રેખાકૃતિ દર્શાવી શકીએ? તો એની અંદર આપણે એક તો આ રીતે એક બલ્બ બતાવી શકીએ, પછી બેટરીની જરૂર પડે, વિદ્યુત કોષ, પછી સ્વિચ એટલે કળની જરૂર પડે અને વિદ્યુત પ્રવાહનું જો માપન કરવું હોય તો આપણે એમીટરની જરૂર પડે. કેમ કે આપણે ભણી ગયા કે વિદ્યુત પ્રવાહનું માપન કરવા માટે આપણે એમીટરનો ઉપયોગ કરીએ છીએ. મોટી લીટી હંમેશા ધનરૂપ દર્શાવે છે, નાની લીટી હંમેશા ઋણરૂપ દર્શાવે છે, એવું આપણે આગળ પણ ભણી ગયા. એટલે આ એક બેટરી લગાડેલી છે. અહીંયા આગળ સ્વિચ એટલે કળ કહેવાય, પ્લગ કળ તો પણ ચાલે. આ એમીટર છે. બેટરીના ધનધ્રુવ સાથે એમીટરનું ધનધ્રુવ અને ઋણધ્રુવ સાથે એમીટરનું ઋણધ્રુવ જોડાય. આ જે છે એ બલ્બ છે. હવે આપણે ભણી ગયા કે ભાઈ આપણે જે વિદ્યુત પ્રવાહની દિશા જે દર્શાવીએ છીએ પરિપથની અંદર, એ હંમેશા નૈવાર્તિક પ્રવાહ, રૂઢિગત પ્રવાહ જે ધનધ્રુવથી ઋણધ્રુવ તરફ બતાવીએ છીએ. એટલે આપણે જો ચાલુ પરિપથ બતાવતા હોઈએ તો પ્રવાહની દિશા આપણે ફરજિયાત બતાવવી પડે. જો બંધ પરિપથ હોય તો પ્રવાહની દિશા એમાં દર્શાવવાની જરૂર પડે નહીં. તો આ રીતે આપણે સાદો પરિપથ દર્શાવી શકીએ. પણ મિત્રો, આ સિવાય પણ પરિપથની અંદર ઘણા બધા ઉપકરણો જોડવાની જરૂર પડે, તો એના સંકેતો પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. દાખલા તરીકે આ બલ્બનો સંકેત છે, એમીટરનો સંકેત આપણે વર્તુળની અંદર A લખીએ છીએ, આ કળનો સંકેત કહેવાય, આ બેટરીનો સંકેત કહેવાય. એમ બીજા જે ઉપકરણોની જરૂર પડે એના સંજ્ઞાઓનો આપણને થોડો ખ્યાલ હોવો જોઈએ. તો આપણે થોડીક એની વાત કરી લઈએ. શોર્ટમાં લખી દઉં છું કે ઘટક અને અહીંયા આગળ સંજ્ઞા. સૌથી પહેલા તો આપણે વિદ્યુત કોષની જરૂર પડે, જેના માટે આપણે આ રીતનો સંકેત વાપરીએ છીએ. તો આપણે ભણી ગયા, મોટી લીટી ધનધ્રુવ છે, નાની લીટી ઋણધ્રુવ છે. આ એક જ વિદ્યુત કોષ બતાવ્યો એવું કહેવાય. પણ ઘણી વખતે એક કરતાં વધુ વિદ્યુત કોષો અથવા તો બેટરીનું જો જોડાણ કરવું પડે, વધુ વિદ્યુત કોષનું સંયોજન, તો આ રીતે આપણે જેટલી બેટરીનું જોડાણ કર્યું હોય એટલી તમે દર્શાવી શકો. એટલે આ બેટરી અથવા તો વધુ વિદ્યુત કોષો આપણે એકબીજા જોડે જોઈન કરીને એનું સંયોજન કરેલું છે એવું દર્શાવે છે. ઘણી વખતે બેટરી જે છે ચલિત બેટરીનો ઉપયોગ કર્યો હોય, વોલ્ટેજ વધઘટ કરી શકાય એવી રેગ્યુલેટર જેવું એક નોબ આપેલી હોય કે જેના દ્વારા આપણે એની અંદર વધઘટ કરી શકીએ. તો એના માટે આપણે આ ટાઈપના સંકેત
સંકેતનો ઉપયોગ કરીશું. આ તો બેટરી તો છે જ, પણ એની ઉપર આ રીતે તીરની નિશાની કરીશું. એટલે આ ચલિત બેટરી દર્શાવે છે. હવે પરિપથ હોય એટલે સ્વિચની તો જરૂર પડે, જેને પ્લગ કોડ એવું પણ કહેવાય. તો એના માટે આપણે પ્લગ કોડ માટે જુદા જુદા સંકેતોનો ઉપયોગ કરી શકીએ. પ્લગ કોડ ફક્ત આ રીતે બતાવીને વચ્ચે ટપકું ના કરીએ તો આને ખુલ્લી સ્વિચ અથવા ખુલ્લી કોડ કહેવાય. एक्चुअली આ સ્વિચો આપણા ઘરની અંદર વાપરીએ એ ટાઈપની નથી. આની અંદર ચાવી, દેશી ભાષામાં ચાવી કહેવાય, એ કળ અંદર ભરાવાની હોય, કાઢી લઈએ આ ટાઈપનું કહેવાય, એટલે ખુલ્લી કળ કહેવાય. અને જો તમે કળ ભરાયેલી હોય, ચાલુ અથવા તો બંધ, એવું પણ તમારી કોપીમાં બંધ શબ્દનો ઉપયોગ કરેલો છે. આ રીતે એ ચાલુ સ્વિચ છે, આ બંધ સ્વિચ છે. બંધનો મતલબ આપણા ઘરની અંદર કરીએ છીએ એવું નથી કે ભાઈ પંખાની સ્વિચ બંધ કરો. આપણા ઘરની સ્વિચ બંધ કરવાનું કહીએ એટલે પંખો બંધ થઈ જાય, પ્રવાહનું વહન અટકી જાય. પણ અહીંયા આગળ બંધનો મતલબ એવો છે કે તમે પ્લગ ભરાયો, ચાવી ભરાઈ તો પ્રવાહનું વહન ચાલુ થયું. એટલે બંધની અંદર ઊંધું છે પેલી સ્વિચ કરતો. એટલે બંધનો મતલબ એવો સમજવાનો કે વિદ્યુત પ્રવાહ વહે છે. આ જે છે ખુલ્લી, એનો મતલબ કે અંદર આપણે કળ ભરાઈ નથી, ચાવી ભરાઈ નથી, એટલે એમાં વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી. એટલે આ બંધ પરિપથ બતાવે, આ ચાલુ પરિપથ બતાવે. આની જગ્યાએ આપણે આ ટાઈપના સંકેતોનો પણ ઉપયોગ કરીએ છીએ. આ પણ સ્વિચનો જ સંકેત છે, કળનો સંકેત છે. આ બંને છેડા જો એકબીજાને અડકેલા ના હોય તો આ બંધ સ્વિચ કહેવાય. પણ જો બંને છેડા એકબીજાને અડકેલા બતાવે તો આ ચાલુ સ્વિચ કહેવાય. એટલે પરિપથનું અંદર પ્રવાહનું વહન થાય છે, આની અંદર થતું નથી. પછી વાહકતાનું જોડાણ. કોઈ જગ્યાએ બે અથવા તો વધુ વાહકતાને એકબીજા સાથે જોઈન્ટ થતા હોય તો આ રીતે જોઈન્ટ થાય છે એવું આપણે દર્શાવી શકાય. પછી માનો કે બે તાર આ રીતે ક્રોસ થતા હોય પણ એકબીજાને અડકતા ના હોય, એકબીજાથી તો દૂર જ હોય, પણ આપણે આ રીતે દર્શાવવા જઈએ તો આનો મતલબ તો એવો થાય કે આ તો બંને એકબીજાને અડકે છે, અને જો અડકતા હોય તો શોર્ટ સર્કિટ થવાની શક્યતાઓ રહે. તો આવું જ્યારે હોય જેને આપણે ઓવરલેપિંગ કહીએ છીએ, તો એવું બતાવવા માટે ક્રોસ થતા વાહકતાને દર્શાવો. તો ઓવરલેપિંગ આપણે આને એટલે બંને તાર એકબીજાને ક્રોસ થાય છે ખરા પણ એકબીજાને અડકતા નથી. આ રીતે આપણે ઓવરલેપિંગ બતાવીએ. પછી પરિપથમાં બીજી જરૂર પડે અવરોધની. તો અવરોધને આપણે આ રીતે લખીશું. પણ અવરોધ બે ટાઈપના આવે. એક ચલિત અવરોધ આવે, અવરોધનું મૂલ્ય તમે બદલી શકો. તો એવો ચલિત અવરોધ બતાવવો હોય, ચલિત અવરોધ, તો એના માટે આપણે અવરોધને પૂરીએ છે તો જોવાનું જ છે. પણ જેમ ચલિત બેટરીની અંદર આપણે ક્લિપ બતાવ્યું એવી જ રીતે અહીં આગળ આપણે ક્લિપ બતાવી દેવાનું, એ ચલિત અવરોધ છે. એટલે આ રીતે આપણે આવા સંકેતો વાપરીએ. બીજા સંકેતોની જરૂર છે, જે એક કે એમીટર, જે આપણે બની ગયા કે આપણે એ વડે દર્શાવીએ છીએ. વોલ્ટમીટર, જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે વાપરીએ છીએ, એના માટે આપણે V નો ઉપયોગ કરીએ છીએ. એટલે આ રીતે જુદા જુદા સંકેતોની આપણે
આપણે જરૂર પડે તો એ સંકેતો આપણો ઓબ્જેક્ટિવની અંદર પણ પૂછાય અને પરિપથ દોરવા માટે પણ આપણે એની જરૂર પડે તો આપણે એ ધ્યાનમાં રાખીશું. હવે આપણે બે વસ્તુ ભણીએ. એક તો વિદ્યુત પ્રવાહ ભણે જેને I વડે દર્શાવીએ છીએ અને બીજું ભણે વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જેને V વડે દર્શાવીએ છીએ. હવે પ્રશ્ન એ થાય કે ભાઈ વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વાહકમાં વહેતો વિદ્યુત પ્રવાહ આ બંને વચ્ચે કોઈ સંબંધ ખરો કે નહીં, તો એના માટે એક પ્રવૃત્તિ તમને આપેલી છે. એની અંદર તમે ઉપર ટાઇટલ પણ એવું મારેલું છે કે ઓમનો નિયમ. કેમ કે ઓમ નામના વૈજ્ઞાનિકે આ પ્રયોગ કરેલો અને એટલા માટે એને ઓમના નિયમ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. એટલે ઓમના નિયમનો પ્રયોગ એવું આપણે કહીએ છીએ. બરાબર? વિદ્યાર્થી મિત્રો, સમય આપણો બગડે નહીં એટલે મેં અગાઉથી પરિપથ દોરી દીધો છે અને પ્રવૃત્તિને અંતે જે કંઈ અવલોકનો આપણને મળે એ અવલોકનો લખવા માટેનો એક કોઠો પણ બનાવી દીધો છે એટલે આપણે સીધું સમજી શકીએ. હવે આપણે કયા સાધનોની જરૂર પડે તો પરિપથ બનાવવા માટે આપણે એક બેટરીની જરૂર પડે, પછી વિદ્યુત પ્રવાહ માપવા માટે એમીટરની જરૂર પડે, સ્વિચ એટલે કળની જરૂર પડે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જેને માટે બીજો એક શબ્દ વપરાય વોલ્ટેજ ડ્રોપ એનું માપન કરવા માટે વોલ્ટમીટરની જરૂર પડે અને અવરોધની જરૂર પડે. મિત્રો, મોટે ભાગે અવરોધ તરીકે આપણે નિક્રોમનો તાર લઈએ છીએ અને નિક્રોમ જે છે એ ચાર ધાતુઓનું મિશ્રણ છે: નિકલ, ક્રોમિયમ, મેંગેનીઝ અને લોખંડ. આ યાદ રાખીશું, ક્યાંક કદાચ ઓબ્જેક્ટિવની અંદર પૂછાય તો કામ આવી શકે. હવે અહીં આગળ આપણે જુદા જુદા વિદ્યુત કોષો લઈશું અને દરેક વિદ્યુત કોષ માનો કે આપણી પાસે 1.5 વોલ્ટનો હોય તો આપણે વારાફરતી અહીં આગળ એક વિદ્યુત કોષ લગાવીશું, પછી 2 લગાવીશું, પછી 3 લગાવીશું, પછી 4 લગાવીશું. એમ વારાફરતી અહીં આગળ વિદ્યુત કોષની સંખ્યા વધારતા જઈશું અને એમીટરમાંથી વિદ્યુત પ્રવાહનું મૂલ્ય અને વોલ્ટમીટરમાંથી વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું મૂલ્ય આપણે અહીં આગળ લખતા જઈશું. હવે અવલોકનની અંદર શું લખવાનું છે આ તો આમાં જ લખેલું છે, પણ પરિપથમાં ઉપયોગમાં લીધેલા વિદ્યુત કોષની સંખ્યા, નિક્રોમના તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I જે આપણને એમીટર બતાવશે, નિક્રોમ તારના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે અહીં આગળ આપણે જેટલા વિદ્યુત કોષ જોડીશું એ પ્રમાણે આપણને અહીં આગળ વોલ્ટમીટર બતાવશે. એ આપણે અહીં આગળ લખીશું અને આ બંનેનું ગુણોત્તર આપણે છેલ્લા કોલમની અંદર લખવાનું છે. હવે આપણે દાખલા તરીકે અહીં આગળ એક વિદ્યુત કોષ જોડ્યો જે 1.5 વોલ્ટ છે. એટલે એક વિદ્યુત કોષ જોઈન કરે એટલે આપણે અહીં આગળ એક થયો, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1.5 વોલ્ટ થયો. એ સમયે એમીટર પ્રવાહનું મૂલ્ય જે કંઈ બતાવતું હોય એ આપણે અહીં આગળ લખવાનું છે. આ અંદાજિત લખ્યું છે, આ તો આટલું જ મળે દર વખતે એવું નથી, એ તો બદલાતું રહે અને તમે કેટલા વિદ્યુત કોષ જોઈન કરો છો એ પ્રમાણે આનું મૂલ્ય બદલાતું રહે. આ તો મેં ખાલી સમજવા ખાતર લખ્યું છે. તો એ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય આપણે અહીં આગળ લખી દેવાનું. હવે માનો કે આપણે પરિપથની અંદર બે વિદ્યુત કોષો જોડે તો બે જોડે એટલે 1.5 અને 1.5 એટલે ટોટલ થયા 3. એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 3 વોલ્ટ થયો. એ સમયે અહીં આગળ એમીટર જે કંઈ પ્રવાહનું મૂલ્ય બતાવતું હોય એ પાછું નોંધી લેવાનું. ફરી હવે 3 લગાવવાના એટલે
એ વખતે એમીટરનું મૂલ્ય નોંધી લેવાનું. ફરી પાછા 4 લગાયા તો થાય 15 ચોક 60 એટલે 6 વોલ્ટ. એટલે ફરી પાછું પ્રવાહનું મૂલ્ય લખી લેવાનું. એટલે આ રીતે આપણે અવરોધનો લખતા જવાનું. મિત્રો અહીં આગળ વિદ્યુત કોષોને બદલે તમે ચલિત બેટરીનો પણ ઉપયોગ કરી શકો. પણ ખરેખર વાસ્તવિક જ્યારે આપણે પ્રયોગ કરીશું, તમે જ્યારે સ્કૂલમાં આવશો એ સમયે આપણે આ પ્રયોગ કરીને તમને બતાવીશું. તો એ સમયે આપણે અવરોધની અંદર વધઘટ કરીએ છીએ અને અવરોધની વધઘટ કરવા માટે જે સાધન વપરાય જેને આપણે રિયોસ્ટેટ કહેવાય, એનાથી આપણે અવરોધનું મૂલ્ય વધઘટ કરી અને વોલ્ટેજનું મૂલ્ય બદલી શકીએ અને એ પ્રમાણે આપણને સામે પ્રવાહનું મૂલ્ય પણ મળતું જાય. એટલે વાસ્તવિક જ્યારે પ્રયોગ કરીશું ત્યારે આપણે રિયોસ્ટેટનો ઉપયોગ કરીશું. આ થિયરિકલ સમજવા માટે આ ચાલશે. છેલ્લા કોલમની અંદર આપણે V અને I નો ગુણોત્તર લેવાનો છે. એટલે V ભાગ્યા I કરવાનો છે. હવે 1.5 ભાગ્યા 0.1 કરો ને તમે તો બંનેના દશાંશીઓ કાઢીએ તો 15 ના નીચે 10 મૂકવા પડે, 1 ની ઉપર 10 મૂકવા પડે, એટલે 10 10 ઉડી જાય એટલે આપણને જવાબ મળશે 15. એ જ રીતે અહીં આગળ પણ તમને મળશે 15. અહીં આગળ પણ 15 તાલી 45 એટલે 15. 15 ચોક 60 એટલે અહીં આગળ પણ 15. તો દરેક વખતે V અપન I નું મૂલ્ય લગભગ તમને સરખું મળે, એકબીજાની નજીકનો અંક તમને મળે. બરાબર? તો આનો મતલબ એ થયો કે ઓહમ નામના વૈજ્ઞાનિકે આ પ્રયોગ દ્વારા એને એવું બતાવ્યું કે જેમ જેમ V નું મૂલ્ય વધતું જાય છે એમ સામે પ્રવાહના મૂલ્યમાં પણ વધારો થાય છે. એના ઉપરથી એને એક નિયમ પણ આપ્યો. હવે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં, નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ એટલે શું? હવે આપણો જ્યાં આગળ તમે પ્રયોગ કરો છો ત્યાંનું દબાણ, તાપમાન જેવા પરિબળો અચળ છે. એવા સમયે વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. અને જો આપણે સંકેતનું વધારવું હોય તો આપણે આવું બતાવી શકીએ. વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે V વડે દર્શાવીએ છીએ. પ્રવાહ માટે આપણે I નો ઉપયોગ કરીએ છીએ અને પ્રમાણ બતાવવા માટે આપણે ચલે છે નું ચિહ્ન વાપરીએ છીએ. ભૂતકાળમાં પણ તમે આનો ઉપયોગ કરી ચૂકેલા છો. ચલે છે. હવે આ ચલે છે નું ચિહ્ન કાઢવું હોય તો આપણે અચળાંક મૂકવો પડે. તો V બરાબર અચળાંક ગુણ્યા V અરે I આવું કહી શકાય. જો I ને આપણે ચિહ્નમાં લાવી દઈશું તો V upon I બરાબર અચળાંક આવું કહેવાય. હવે અહીં આગળ એક અચળાંક છે એના માટે આપણે સંકેતનો ઉપયોગ કરીશું R. એટલે V upon I બરાબર R આવું મળે. હવે જો મિત્રો આપણે V અને I નો આપણે આલેખ દોરીશું તો આપણને આ આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી એક સુરેખા મળે. આ ટાઈપનો આલેખ મળે. અહીં આગળ માની લો કે આપણે 0. અહીં આવેલો અહીં બીલો ગમે તે લઈ શકીએ. આપણે 1.53 એ રીતે છે તો આપણે એ રીતે બતાવીએ. 0.1 0.2 0.3 0.4. હવે 1.5 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન સમયે પ્રવાહનું મૂલ્ય કેટલું? તો 0.1. 3 કરીએ તો કેટલું? તો 0.2. આમ આ એક એવું બતાવે છે કે ભાઈ V નું મૂલ્ય વધે એમ સામે I ના મૂલ્યમાં પણ વધારો થાય છે. એટલે આલેખ દ્વારા પણ
આપણે એનું પ્રમાણ સમપ્રમાણ છે એવું આપણે બતાવી શકીએ. એટલે મિત્રો અહીંયા જે R મળ્યો એને આપણે અવરોધ કહીએ. અવરોધ એ વાહકનો એવો ગુણધર્મ છે જે વિદ્યુત ભારના વહનને અવરોધે છે. હવે અગાઉના વિડિયોની અંદર આપણે એવું ભણીએ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જેનો SI એકમ વોલ્ટ છે અને વિદ્યુત પ્રવાહ જેનો SI એકમ એમ્પિયર છે. આવું ભણીએ તો એનો મતલબ એ થયો કે આના ઉપરથી આપણે અવરોધનો એકમ વોલ્ટ પ્રતિ એમ્પિયર લઈ શકીએ. પરંતુ ઓહમ નામના વૈજ્ઞાનિકની યાદમાં અવરોધનો SI એકમ ઓહમ આપેલો છે, જેના માટે આપણે આ ટાઈપની સંખ્યાનો ઉપયોગ કરીશું. આને ઓમેગા કહેવાય. ઓમેગા એટલે આ યાદ રાખીશું. ઓબ્જેક્ટિવની અંદર પણ પૂછાય, દાખલા ગણતરી કરતી વખતે પણ આપણે લખવાની જરૂર પડે. હવે આનો મતલબ એ થયો કે ભાઈ 1 ઓહમ અવરોધ જો મારે મેળવવો હોય તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જો હું 1 વોલ્ટ લઉં અને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય 1 એમ્પિયર લઉં તો મને 1 ઓહમ અવરોધ મળે. આવી વ્યાખ્યા આગળ આપણે આપી દીધી. 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ, 1 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એવી જ રીતે કોઈ 1 ઓહમ અવરોધની વ્યાખ્યા રજૂ કરવી હોય તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ હોય અને વાહકમાં વહેતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હોય તો તે વાહકનો અવરોધ 1 ઓહમ છે એમ કહેવાય. આ રીતે આપણે 1 ઓહમ અવરોધની વ્યાખ્યા આપી શકીએ. હવે કદાચ માનો કે મિત્રો એવું પૂછીએ કે ભાઈ પ્રવાહનું મૂલ્ય શાની ઉપર આધારિત છે, તો આની અંદર આપણે પ્રવાહના મૂલ્યની વાત કરવી છે તો આ જેમ આપણે એકાંતર પ્રમાણ કરી દઈએ તો આપણને I નું સૂત્ર આવવું પડે. જો મિત્રો આનું મૂલ્ય અચળ હોય તો આપણને આવું મૂલ્ય મળે I ચલે છે V. એટલે પ્રવાહનું મૂલ્ય વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. એટલે વોલ્ટેજ ડ્રોપ બમણો કરો તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય બમણું થાય, વોલ્ટેજ ડ્રોપ અડધો કરો તો પ્રવાહનું મૂલ્ય અડધું થાય. આવું છે. પણ માનો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અચળ રાખીએ તો આપણને આવું મળે I ચલે છે 1/r. તો પ્રવાહ અને અવરોધ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે એવું કહેવાય. વ્યસ્ત પ્રમાણ એટલે શું? કોઈ અવરોધ બમણું કરીએ તો પ્રવાહનું મૂલ્ય અડધું થઈ જાય, એટલે વ્યસ્ત પ્રમાણ કહેવાય. તો આનો મતલબ એ થયો કે પ્રવાહનું મૂલ્ય બે બાબતો પર આધાર રાખે છે. એક તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને બીજા નંબરમાં વાહકનો અવરોધ. બરાબર છે? તો મિત્રો આપણે આજનો વિડિયો આટલા સુધી રાખીશું. આવતીકાલે ફરી પાછા થોડા